હર હર મહાદેવ, જય શ્રી રામ. તો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ફરી એકવાર આવી જઈએ તળાજાની અંદર ખોડિયાર ભોજનાલય. તો આજે આપણે અહીંયા બનાવવાનું છે પાત્રાનું શાક, એકદમ યુનિક શાક. ઘણા બધા ભાઈ ઘણી વાર ખાધું હોય છે અને પાત્રા ભાઈ ઘણી જગ્યાએ વઘારેલા નાસ્તામાં હોય છે, પણ આજે આપણે શાકની પ્રોસેસ તમને પૂરેપૂરી બતાવું. વિડીયોમાં પહેલા અને નવા હોય ને તો ભાઈ સબસ્ક્રાઇબ કરી લેજો. હાલો તમને આજે પાત્રાના શાકની પૂરેપૂરી પ્રોસેસ બતાવું. પાત્રામાં સૌપ્રથમ આ પાંદડાની જરૂર પડે છે. આ પાંદડાની જરૂર પડે છે પાત્રા માટે સ્પેશિયલી. જો હવે આની અંદર ભાઈ જે પાત્રામાં છે કે નહીં, આની રગો આવે ને એ કાઢવાની રહી છે. હવે આપણે આ રગુ કાઢવાની છે. જો આવી રીતની આના દાંડલા કાઢી નાખવાના છે અને ત્યારબાદ આવી રીતે આની આ ઉપલી જે રગ આવે છે ને એ કાઢવાની છે. જો આમાં છે કે નહીં આખી રગ કાઢી આ રીતની, જો આમાં તૈયાર કરેલું છે આ રીતથી. સાઈડના પાંદડામાં પણ આની રગુ આવે છે, એ પણ તમારે કાઢવાની રહેશે. તો આ તમે જે જોઈ રહ્યા છો ને એ બધી જ રગુ કાઢવાની રહેશે તમારે. હવે જે આપણે આ પાંદડા જે રગુ કાઢી છે ને આ પાંદડામાંથી, એ બધાને આની અંદર ભાઈ જે ગ્રેવી બનાવવાની છે ને એ ચણાનો લોટ થોડોક લેવાનો છે. ચણાનો લોટ લઈ લીધો છે આપણે. તમારી પ્રમાણે જેટલા પાંદડા હોય ને એ પ્રમાણે લોટ તમારી રીતે બાંધી દેવાનો છે. અને ત્યારબાદ આ બધા મસાલા છે, જીરું, ધાણા જીરું, હિંગ, મીઠું અને લાલ તીખું મરચું. આ બધી જ વસ્તુ આમાં એડ કરવાની રહેશે તમારે. તીખું મરચું, મીઠું, ધાણા જીરું એડ કર્યું છે, સ્પેશિયલ ખાંડેલું ધાણા જીરું, હિંગ. આ બધી જ વસ્તુ એડ કરી છે. હવે થોડીક ઉપરથી ખાંડ એડ કરી લીધી છે, અજમા. હવે થોડાક આપણે તલ લઈ લીધા છે, તલ પણ એડ કરી દીધા છે. હવે આ બધાને આપણે થોડુંક પાણી એડ કરી અને બધાનું મિશ્રણ કરવાનું છે. ધીમે ધીમે થોડું પાણી એડ કરતા જાય અને આપણી ગ્રેવી તૈયાર કરવાની રહી છે. એકદમ રેડી થવા આવી છે આપણી ગ્રેવી. એકદમ રેડી થઈ ગઈ છે આપણી ગ્રેવી. અને ત્યારબાદ હવે સોડા ખારી એડ કરવાનો છે. થોડોક સોડા ખારી એડ કર્યો છે, કેમ કે આપણા પાત્રા થોડાક કૂણા થાય ને એટલા માટે સોડા ખારી એડ કરવાનો હોય છે. પાત્રાની જે રગુ કાઢીને એ પાત્રાના બધા જ પાંદડા લઈ લેવાના રહી છે. પાત્રા જે રગુ કાઢીને એ હવે આપણે આ ગ્રેવી બનાવીને એની અંદર આપણે આ ગ્રેવી લગાડવાની છે. જો આ પાત્રો રેડી દીધો. તો આવી રીતે ગ્રેવી લઈ આ બધા જ પાત્રાની અંદર એ આપણે એડ કરવાની છે આ રીતથી. કોઈ જગ્યાએ છે ને ખાલું ન રહી જાય ને એ રીતનું આપણે ધ્યાન રાખવાનું અને બે સાઈડ લગાડવાની રહી છે. તો પૂરેપૂરો પાત્રો આપણો ગ્રેવી સાથે ભરપૂર માત્રામાં તૈયાર થઈ ગયો છે. એકદમ પાંદડું રેડી થઈ ગયું ને ત્યારબાદ જો આ રીતનો એનો રોલ વાળવાનો હોય છે. એકદમ મસ્ત રેડી થઈ ગયો છે ભાઈ આપણો રોલ પણ. ત્યારબાદ આ જે જાળી છે ને આની અંદર આપણે બાફવાના છે ને એટલે આની અંદર આપણે મેકવાના રહી છે. બધાની પ્રોસેસ સેમ રહી છે.
તો બીજા લઈ લીધા છે. ફૂલ ક્વોન્ટિટીમાં બનાવવાનું છે ભાઈ આપણે પાત્રાનું શાક. તો પાછો બીજા પાંદડા પણ એડ કરી દીધા છે. બધાને આવી રીતથી રોલ કરવાના છે બધાને. મેં તમને કીધું ને એમ ફૂલ ક્વોન્ટિટીમાં અહીંયા પાત્રાનું શાક બનાવવાનું છે ને એટલા માટે જો બીજો રોલ પણ તૈયાર થઈ રહ્યો છે. હવે આને પાછો ગોળ રાઉન્ડનો શેપ આપવાનો છે. મેં તમને કીધું ને એમ જો આવી રીતે રાઉન્ડનો ગોળ શેપ આપવાનો રહે છે. એકદમ રેડી થઈ ગયો છે આપણો બીજો રોલ. આવી રીતે ભાઈ ફૂલ ક્વોન્ટિટીમાં છે ને એટલે બધા જ ને આવી રીતે તૈયાર કરવાના છે બધા રોલ. અને ત્યારબાદ આપણે આને બાફવા માટે મેકવાના છે. એકદમ કમ્પ્લીટ રોલ રેડી થઈ ગયા છે. હવે આને બાફવા માટે મેકવાના છે આપણે. એક ડીશ અને બીજી ડીશ તૈયાર થઈ રહી છે. કન્ટિન્યુ સેમ પ્રોસેસ રહી છે. જો આ રીતના ફૂલ ભરપૂર માત્રામાં આપણે પાંદડા ભરવાના રહી છે. બાફવા માટે રેડી થઈ ગઈ છે. હવે આને આપણે બાફવા માટે મૂકશું. એકદમ ગરમા ગરમ રેડી થઈ ગયું છે આપણું પાણી ભરાળવાળું. હા, હવે આપણે આને ઉપરથી ઢાંકી દેવાના રહી છે. અને મેક્સિમમ કેટલી 10-15 મિનિટ રહેવા દેવાના કે 10 થી 15 મિનિટ આને આપણે ગરમ પાણીમાં રહેવા દેવાનું છે. વરાળમાં જ બાફવા દેવાનું હોય છે. ટેસ્ટ કરવાનો રહેશે તમારે થોડી વાર પછી કે થઈ ગયા કે નહીં. કેટલી વાર છે? થોડીક વાર છે ભાઈ. હજી 5-10 મિનિટ પાકવા દેવા પડશે તમારે ભાઈ. 10 મિનિટ થાય ને તમારી રીતે ભાઈ શેક કરી લેવાનું પાક્યા કે નહીં એ રીતથી. એકદમ બફાઈને રેડી થઈ ગયા છે. હા, પછી જે આપણે પ્લેટમાં જે મૂકે ને આખી પ્લેટ અલગ કરી લેવાની છે. અને ત્યારબાદ આપણે એક પ્લેટમાં આને એક્સ્ટ્રા કાઢી લેવાનું. વાહ, પ્લેટમાં આપણે આને કાઢી લઈશું. તો જે આપણા ભાઈ રોલ કમ્પ્લીટલી બફાઈ ગયા ને હવે ત્યારબાદ આને કટિંગ કરી અને આનો ગોળ શેપ આપવાનો રહેશે. હવે બધાને ગોળ રાઉન્ડમાં શેપ આપવાનું છે. આ રીતે ભાઈ આને ઝીણા ઝીણા સકરડા પાડી દેવાના રહે છે તમારે. આવી રીતે આપણા કમ્પ્લીટલી પાત્રા તૈયાર થઈ ગયા છે. હવે આને આપણે વઘારવાના છે. આપણા પાત્રા રેડી થઈ ગયા છે. હવે શાક કરવા માટે જો તપેલું મૂકી દીધું છે. પાત્રા વઘારવા માટે જો તેલ ઓલરેડી મેકાઈ ગયું છે. વઘાર કરવા માટે ભાઈ કાપેલી ડુંગળી, લસણ, ટમેટા અને આદુ મરચું આ બધી જ વસ્તુ એડ કરવાની છે. તાંબલપત્ર એડ કર્યા છે. ધાણા જીરું અને મીઠો લીમડો. ત્યારબાદ લસણ એડ કર્યું છે. ડુંગળી એડ કરી દીધી છે. હવે આપણે એડ કર્યું છે મીઠું. થોડીક ભાઈ પાત્રાનું શાક મીઠાશવાળું થાય ને એટલા માટે આપણે ખાંડ એડ કરી છે. બધી જ વસ્તુ પાકી ગઈ ને ત્યારબાદ આપણે ટમેટા એડ કરી દીધા છે. થોડીક હળદર કરી છે. ત્યારબાદ ધાણા જીરું. મરચું એડ કર્યું છે. ત્યારબાદ આપણે પાણી એડ કર્યું છે. જે આપણે પાત્રા તૈયાર કરેલા હતા ને ભાઈ બાફીને એકદમ કમ્પ્લીટ રેડી. હવે આ પાત્રાને શાકમાં એડ કરવાના છે. બધી જ ગ્રેવી પાકી ગઈ છે. હવે આપણે આને એડ કરીશું. બધા જ પાત્રા એડ કરી દીધા છે. એકદમ કમ્પ્લીટ એકદમ રેડી થઈ ગયું છે ભાઈ આપણું પાત્રાનું શાક.
શાક કમ્પ્લીટલી રેડી થઈ ગયું ને ત્યારબાદ જો ઉપરથી કોથમરી નાખી દીધી છે અને આપણે તોળિયા પાતરાનું શાક એકદમ રેડી થઈ ગયું છે. ખોડિયાર ભોજનાલય અહીંયા તમને ભાઈ 130 રૂપિયામાં અનલિમિટેડ ભાઈ 4 સબ્જી સાથે ભાઈ ઘણું બધું જમવા મળી રહેશે. અને આ ખાસ કરીને ભાઈ આના એડ્રેસની વાત કરીએ તો આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે. રોયલ ચોકડીથી ભાઈ થોડાક આગળ આવો ને ભાઈ 4 લાઇન હાઈવે ઉપર અને તળાજા એક્ઝિટ રસ્તો છે એની એક્ઝેક્ટ સામે છે ભાઈ ખોડિયાર ભોજનાલય તળાજા. તો ખાસ કરીને એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો.